સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેશનની ઓફિસમાં આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ પ્રદર્શન। સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ અધિકારીઓ વિપક્ષ લખેલા પત્રોને યોગ્ય જવાબ આપતા ન હોવાને લઈને કમિશનરની ચેમ્બરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પીઆઈ દ્વારા વિરોધ પક્ષના મહિલા નેતાને તેમની ઓફિસ બહારથી ખેંચીને અટકાયત કરવામાં આવી। સુરત મહાનગરપાલિકામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી હતી। વિપક્ષ દ્વારા અધિકારીઓ સમયસર તેમને જવાબ આપતા નથી તેમજ સંતોષકારક જવાબ પર આપતા ન હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી। આવી સ્થિતિમાં આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી। વિપક્ષ નેતાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કે પોલીસ અધિકારી ભાઈ ભાઈ ભેગા મળી ખાઈ મલાઈ। વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મળવા જવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો, પરંતુ સિક્યોરિટી સ્થાન અને મ્યુનિસિપલ કમિશનર મિટિંગમાં હોવાનું કહીને તેમને રોકી દીધા હતા। ત્યારબાદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કોર્પોરેટરો આખા કોર્પોરેશનમાં અધિકારીઓના નામે રામ નામ સત્ય હે બોલતા ફર્યા હતા। સિક્યોરિટી ગાર્ડ બાદ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સ્ટાફ કોર્પોરેશન ખાતે પહોંચી ગયો હતો। પોલીસ અને કોર્પોરેટરો વચ્ચે જબરજસ્તી ધક્કાધમકી અને ઘર્ષણ જોવા મળ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કોર્પોરેટરો દ્વારા પોલીસના વર્તનને લઈને ભારે રોષ નોંધાવ્યો હતો। પોલીસ કોન્સ્ટેબલ નશાની હાલતમાં હોવાનું કહ્યું હતું। મહિલા કોર્પોરેટરો અને અન્ય કોર્પોરેટરોને પણ પોલીસે ધક્કે ચડાવીને ટીંગાટોળી કરીને લઈ ગયા હતા, તેમજ મહિલા કોર્પોરેટરોની ચુંદડીઓ નીચે પડી ગઈ હતી। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે અમે જનતાના પ્રશ્નોને લઈને અધિકારીઓને પૂછવાનો પ્રયાસ કરીએ છીએ। લોકશાહીમાં કમિશનરને પૂછવાનો અમારો હક છે, છતાં પણ કમિશનર અમને મળતા નથી અને અમારા પત્રોના જવાબ પર આપતા નથી। આજે જ્યારે અમે વિરોધ કરી રહ્યા હતા ત્યારે હું વિરોધ કર્યા બાદ મારા વિરોધ પક્ષની ઓફિસ તરફ જઈ રહી હતી, ત્યારે અન્ય મહિલા કોન્સ્ટેબલ હોવા છતાં પણ પીઆઈએ મારો હાથ ખેંચીને અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ખૂબ જ દુઃખદ છે। હું શાંતિથી મારી ઓફિસમાં જઈ રહી હતી, સૂત્રોચ્ચાર પણ કરતી ન હતી, છતાં પણ પીઆઈ દ્વારા મને રીતસર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલમાં લાલગેટ પોલીસ દ્વારા તમામ કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી અમે બધા આમ આદમી પાર્ટીના આજે ઉઠાવી લઈ જશે, કાલે આવશું પાછા, કાલે લઈ જશે, પરમ દિવસે માંગશું જવાબ નહીં આપે ત્યાં સુધી અમે માંગશું। અને આ જે અધિકારીઓ અમુક અધિકારીઓ જે છે ને ભાજપની ગુલામી કરે છે ને એટલા માટે જ આ સુરતની આ હાલત છે। 2 વર્ષનો કેદાર પડી જાય છે, અગ્નિકાંડ થાય છે, તક્ષશિલા કાંડ થાય છે, શિવશક્તિ માર્કેટ હળગી ગઈ, કોના પાપે? આ ભાજપના પાપે ને આવા જે કહેવાય ને દલાલી કરતા ગુલામી કરતા અધિકારીઓના પાપે। આના અધિકારીઓ હોય તો આવી હાલત ન હોય। અધિકારીઓ પાસે જવાબ નહીં માંગી કોની પાસે માંગશું? અને એ જે દાદાગીરી કરતા તે જવાબ આપી દો કે આની પાસે જાવ તો ન્યા જઈએ અમે। દાદાગીરી કરવાની આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સાથ સહકારથી આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ। છેલ્લા ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે અને સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉદ્રતાભર્યું વલણ છે। જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય, રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે। ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે, નહીં કે ભાજપના નોકર। હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકરની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે। જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે, અમે લોકો જે પ્રશ્નો પૂછીએ છીએ, લોકહિતની જે માંગણીઓ છે, જે પત્રો લખીએ છીએ, આજ દિન સુધી એમના ના તો એ જવાબ આપી શક્યા છે। જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા। તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે, તો માત્ર ભાજપ વાળા જ નહીં પરંતુ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો વેરો ભરે છે એનો જે પગાર ઉપર આ જે કમિશનરને જે પગાર મળે છે એ પગાર ઉપર એ લોકો જે કામ કરે છે ખરેખર ભાજપના નેતાઓનું કામ કરતા હોય એવી રીતના કામગીરી છે જે બિલકુલ ચલાવી શકાય એમ નથી। આજે અમે તમામ નગરસેવકોની સાથે સંગઠનની સાથે કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે જઈએ છીએ કે જે લોકહિતના જે અમારા પ્રશ્નો છે એનો જવાબ આપો અને કયા કારણોસર જવાબ નથી આપી શકતા એ પણ આજે ખુલાસો કરો।